મહારાણા પ્રતાપ પાસે ચેતક નામનો એક બહાદુર ઘોડો હતો. ચેતક એમની ખૂબ લોયલ્ટી અને બહાદુરી માટે જાણીતો છે. હલ્દી ઘાટીના યુદ્ધમાં ચેતકે પ્રતાપનો ખૂબ સાથ આપ્યો હતો. ચેતક ઘોડાની ચોક્કસ નસલ વિશે થોડી મતભેદ છે, પણ ઘણી માન્યતાઓ મુજબ ચેતક એક કાઠિયાવાડી નસલનો ઘોડો હતો, જે તેની બહાદુરી અને ઝડપ માટે જાણીતી છે. કેટલીક જગ્યાએ એમ પણ કહેવાય છે કે તે એક મારવાડી નસલનો ઘોડો હતો. હલ્દી ઘાટીના યુદ્ધમાં ચેતકે અસાધારણ બહાદુરી બતાવી હતી. તે મહારાણા પ્રતાપને હંમેશા દુશ્મનોથી બચાવવા માટે તૈયાર રહેતો. યુદ્ધ દરમિયાન ચેતક એક ઊંડી ખીણમાં પડી ગયો હતો, પણ તેમ છતાં પણ તેણે પ્રતાપને બચાવ્યો હતો. અંતે ગંભીર ઇજાઓને કારણે ચેતકનું અવસાન થયું હતું. તેની વફાદારી અને બલિદાનની કહાની તો આજે પણ યાદ રાખવામાં આવે છે. શું તમે ચેતકની કબર વિશે જાણો છો? ચેતકની સમાધિ હલ્દી ઘાટી પાસે આવેલી છે, રાજસ્થાનમાં. એ જગ્યાએ ચેતકે પ્રતાપનો જીવ બચાવ્યો હતો. શું તે એક સ્મારક જેવું છે જે ચેતકની વફાદારી અને બલિદાનને યાદ અપાવે છે? ત્યાં લખેલું છે કે કેવી રીતે ચેતકે પ્રતાપનો જીવ બચાવવા માટે પોતાનો જીવ આપ્યો હતો. ઘણા લોકો ત્યાં શ્રદ્ધાંજલિ આપવા આવે છે. એ રાજસ્થાનના નાથદ્વારા શહેરની નજીક આવેલી છે, લગભગ 17 કિલોમીટર દૂર. રાજસ્થાનમાં આ જગ્યા હલ્દી ઘાટી વિસ્તારમાં આવેલી છે, જે નાથદ્વારા શહેરથી લગભગ 17 કિલોમીટર દૂર છે.